સુરેન્દ્રનગરમાં રોબોટિક મશીન ફાળવવામાં આવ્યું છે। ગટર સફાઈ માટે રોબોટિક મશીન ફાળવાયું છે। આધુનિક સેન્સર કેમેરા સાથે મશીન સજ્જ છે। મશીન સુરેન્દ્રનગર મનપા ખાતે પહોંચ્યું। મહત્વનું છે કે 67 લાખના ખર્ચે રોબોટિક મશીન ફાળવવામાં આવ્યું છે। જિલ્લામાં પ્રથમ વખત ગટરની સફાઈ કરવા મશીનનો ઉપયોગ કરાશે। હવે આપણે તાજેતરમાં ખબર જ હશે કે પાટડી નગરપાલિકામાં જે બનાવ બન્યો હતો અને કામદારોના મોત થયા હતા, એવો કોઈ પ્રસંગ નહીં બને અને મેન હોલની સફાઈ અને ગટર લાઈનની સફાઈ ટોટલી મિકેનાઇઝ મશીનથી થઈ શકે એ માટે અને કોઈ માનવ મૃત્યુ નહીં થાય એ માટે સરકારે અદ્યતન રોબોટિક મશીન ફાળવેલ છે। એ મને જાણકારી મળી છે ત્યાં સુધી 10 મીટર સુધી મશીન રોબોટ અંદર જઈને મેન હોલ કે ગટરની સફાઈ કરી શકશે અને આ મશીનની કિંમત 67 લાખ જેવી છે। નગરપાલિકા કોઈ પૈસો ખર્ચો નથી, જીઓડીએમ દ્વારા ટોટલી ફંડ આપવામાં આવેલું છે પૂરેપૂરું।